તમને ક્યારે લાગ્યું કે હવે બસ આજ લેખન જ કરવું છે? ચુનીલાલ મડિયા, માય ડિયર જયુ, કિરીટ દુધાત, મહેન્દ્રસિંહ પરમાર અને શક્તિસિંહ પરમાર, આ 5 વાર્તાકારોને કદાચ મેં વાંચ્યા ન હોત તો હું ક્યારે લખતો ન હોત. મારું પહેલું પુસ્તક મહોતું પ્રગટ થયું. મૂળ 14 વાર્તાઓ, 7 વાર્તા ગ્રામીણ ક્ષેત્રની અને 7 વાર્તા મેટ્રો સિટીની. સંઘર્ષની સૌથી મોટી મજા એ છે કે જ્યારે તમે કરતા હો છો ત્યારે તમને ખબર હોતી નથી કે આ સંઘર્ષ છે. જો તમને કોન્શિયસલી ખબર હોય ને કે આ સ્ટ્રગલ છે તો એનું પરિણામ કંઈ બહુ સારું આવતું નથી. હું ટીવી રાઇટિંગ, સિનેમા, ડોક્યુમેન્ટરી, નવલકથા, નાટક અલગ અલગ ફોર્મમાં કામ કરતો હતો. એ ટ્રાવેલમાં, એ રિસર્ચમાં અલગ અલગ લોકોને મળવાનું, વિદ્વાનોને મળવાનું, ત્યારે મને સમજાણું કે પુસ્તકો સિવાય કેટલાક લોકો જીવતા પુસ્તકો હોય છે. દર્શક મિત્રો, ડોક્ટરનો દીકરો ડોક્ટર, ખેડૂતનો દીકરો ખેડૂત, માસ્ટરનો દીકરો માસ્ટર અને અભિનેતાનો દીકરો અભિનેતા. આપણે હંમેશાથી આવું સાંભળતા આવ્યા છીએ કે આ જ પ્રથા ચાલતી આવી છે, પણ હમણાં એવું નથી રહ્યું. હમણાં તો ઘણા બધા લોકો પોતાનો પંથ જાતે નક્કી કરે છે કે તેમને કઈ દિશામાં આગળ વધવું છે. અને આવું જ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, જેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. માત્ર 17 વર્ષની ઉંમરે જેમણે લેખનનો હાથ પકડ્યો, પછી લેખને ક્યારે એમનો હાથ નથી છોડ્યો. તેમણે સાહિત્યમાં તો સર્જન અદ્ભુત કર્યું છે, પણ તમે જે ફિલ્મ્સ જુઓ છો, જે કદાચ સિરિયલો પણ તમે જોઈ હશે, તેમાં પણ જે લેખન છે તેમની પાછળ આ જ નામ છે. તેમણે લેખન કરીને માત્ર પોતાનું નામ કે પોતાનું કાર્ય નથી કર્યું, પણ ઘણા બધા અવોર્ડ્સ પણ મેળવ્યા છે. તો આપ સર્વે અને હું પણ સ્વાગત કરીએ રામભાઈ મોરેનું. રામભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. કેમ છો તમે? એકદમ મજામાં છું બેલાબેન, થેન્ક યુ આટલા સુંદર મજાના ઉપક્રમમાં મને આમંત્રિત કરવા માટે. કારણ કે મારા મિત્રો પણ આ પ્લેટફોર્મ પરથી બોલી ચૂક્યા છે, તો મને બિલકુલ ખ્યાલ છે. મને બહુ આનંદ છે કે હું આ ઉપક્રમનો ભાગ છું. બરાબર. સૌથી પહેલો પ્રશ્ન તમારે એ જ પૂછવો છે કે એન્જિનિયરિંગનું ફિલ્ડ આપે છોડ્યું અને જે કલમનો સાથ આપે પકડ્યો, તો આટલું મોટું ટ્રાન્ઝિશન, અને એ પણ ખેડૂતના ઘરમાંથી આવીને, આ કેવી રીતે પોસિબલ થયું? એક તો છે ને બેલાબેન, એવું છે, સ્ટોરી ટેલિંગ જે છે ને, કથન, એ આપણા વારસામાં આવેલું છે. એટલે આપણે ઘરડા બાને પૂછે, દાદી માને, કે બા કેવું હતું તમે જ્યારે પરણીને આવ્યા ત્યારે, અને પછી જે બોલવાનું સ્ટાર્ટ કરે, ઇટ્સ અ સ્ટોરી, વાર્તા. તમારા દાદા તમારી સાથે વાતો કરતા હોય ત્યારે તમને આખું હરિશ્ચંદ્ર, તારામતી, રામાયણ, કૃષ્ણ, મહાવીર, આ બધા પાત્રો તમને દેખાતા હોય છે. એનો અર્થ એવો થયો કે કથન એ આપણી પરંપરા છે. તો નાનપણમાં આવા જ એક કથન પરંપરામાં હું મોટો થયો. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં લાખાવાડ મારું ગામ, ખેડૂત પરિવારનો મારો જન્મ. તો મારા બા બાપુજી ભાવસંગભાઈ તેજુબેન, મારા દાદા કેસર દાદા, અને આ બધા લોકો સાથે આ પરંપરામાં મારી સાથે મારા બ્લડમાં, દૂધમાં અને સંસ્કારમાં આવતી હતી. તો કથાઓ મને ગમતી. મારા શિક્ષકો, મારી ગામની જે નિશાળ હતી, એમાં જે બી ચૌહાણ સાહેબ હતા, એમણે મને બાળપણમાં પુસ્તકો સાથે પરિચય કરાવ્યો. બાળ સંસ્કાર કેન્દ્રમાં જતો, વાર્તાઓ કહેતો. એટલે કથા સાથે મારો પનારો ત્યારનો પડ્યો હતો. આપણી એજ્યુકેશન સિસ્ટમ જે પ્રકારની છે, એમાં બાળક આપણા બહુ કન્ફ્યુઝ હોય છે ઉંમરના એક પડાવ સુધી કે એને શું એક્ઝેક્ટલી કરવું છે. કારણ કે એ બારીઓ આપણે ખુલ્લી નથી રાખી. તો મેં 11-12 સાયન્સ કર્યું, એન્જિનિયરિંગ કર્યું, ત્યાં સુધી મને ખરેખર જીવનમાં ખબર નહોતી કે મારે શું કરવું છે. અને એ પછી જીવનનો આખો ગાળો છે, જેમાં વાંચન તો ગમતું હતું, લેખન ગમતું હતું, અને ભાવનગર ગદ્ય સભામાં હું જતો. ત્યાં બધા લેખકો ભેગા થતા, જીવતા લેખકો એક સાથે, કારણ કે લેખક હંમેશા ગુજરી ગયો હોય, પછી આપણે ઉધારી લઈએ. તો ત્યાં માય ડિયર જયુ, અજય ઓઝા, નીતિન ત્રિવેદી, મહેન્દ્રસિંહ પરમાર, જિગ્નેશ જાની, શક્તિસિંહ પરમાર, નટવર વ્યાસ, આ બધા મોટા મોટા લેખકો આવતા. મારી વાર્તાઓ લઈને જતો. ત્યાં ગદ્ય સભામાં હું ઘડાયો, અને પછી મને કોન્ફિડન્સ આવ્યો કે મારે હવે લેખનમાં જ આગળ વધવું છે. તો એ રીતે એન્જિનિયરિંગ છોડી અને લેખનમાં આવ્યો. પણ ત્યાં સુધી એવું હતું કે ઉંમરનો એક એવો પડાવ હતો, 20-21 વર્ષની ઉંમર, તમારી માથે જવાબદારી હોય નહીં. પેલું આપણે સૌરાષ્ટ્રમાં કહે છે, આગળ ધરાળ નહીં, પાછળ ઉલાળ નહીં. એટલે એના કારણે તમે કોઈ પણ આંધળું નિર્ણય લઈ શકો. મેં બહુ લાંબુ વિચારીને કશું નક્કી નથી કર્યું જીવનમાં, એટલા માટે કદાચ સહજ રીતે એ શિફ્ટ મારાથી થઈ ગયું. તો પણ ખેડૂતના દીકરાએ એક તો એન્જિનિયરિંગ ફિલ્ડ સુધી પહોંચવાનું અને ત્યાંથી છોડી દેવાનું, તો ઘરમાંથી કપરું લાગ્યું હતું? નહીં, મારો સૌથી મોટો ફાયદો એ હતો કે મારા બા બાપુ ભણેલા નહોતા. અચ્છા. એ મા બાપ બહુ એજ્યુકેટેડ હોય એનો એક ગેરફાયદો છે પાછો. તો મારા બા બાપુ ભણ્યા નહોતા, એનો ફાયદો મને એ થયો કે કાંઈ મને એવું કહેતા કે તું જે જીવે છે, તું જે કરે છે, તારી પસંદગી છે, અને જ્યારે તમે તમારી પસંદગીનું કશું નક્કી કરતા હો છો ત્યારે એના જે ફાયદા ગેરફાયદા છે એ પણ તમારે એકલા જ ભોગવવાના છે. એટલે તે કદાચ અમારી કરતાં વધારે દુનિયા જોઈ છે, તો તું જોજે, જે કરે એ સમજી વિચારે નિર્ણય લેજે.
આ એક વાક્યમાં છે ને જવાબદારી પણ હતી ને ફ્રીડમ પણ હતી. અને જીવનમાં કોઈ પણ સ્વતંત્રતા છે ને એ જવાબદારી સાથે જ આવે છે, એમને નથી આવતી. તો મારા બા બાપુને અને એન્જિનિયરિંગ કીધું એની પહેલાં તો હું ડૉક્ટરીમાં 11-12 તો મેં બાયોલોજીમાં કર્યું, હોમિયોપેથીમાં એડમિશન લીધું, ત્યાંથી પાછું એન્જિનિયરિંગમાં ગયો. એટલે હું આમ પેલું અલગ ચલાણું કિયા ઘરે બાણું જ ફરતો હતો. ત્યાં સુધી કશું નક્કી નહોતું. પણ મારા ઘરના લોકોનો એ મને આ પૂરી સ્વતંત્રતા હતી કે તને ગમે એ કર, પણ જે કરી વિચારીને કરજે. સો એના કારણે મને એને રોક્યો નથી ક્યારે. એટલે આજે પણ હું જે પણ કરી રહ્યો છું એનું કારણ માત્ર મારો પરિવાર છે, મારો આખો મોરીડેલો પરિવાર છે કે જેણે એક વિશ્વાસ મૂક્યો છે કે આ જે દુનિયામાં જે દિશામાં જઈ રહ્યો છે ત્યાં કંઈક એનું એ નિભાવી લેશે. બરાબર. તો આ લેખન કાર્યની શરૂઆતની આપણે વાત કરીએ. તમે કીધું કે સંસ્કાર તો નાનપણથી જ હતા અને શાળામાં જે શબ્દો સાથે પરિચય થયો, ત્યારબાદ જે જર્ની રહી તમારાથી, એનાથી પણ તમારા મગજમાં ઘણી બધી વાર્તાઓ ને ઘણી બધી સિચ્યુએશન ક્રિએટ થઈ હશે. પણ એક્ઝેક્ટલી એવું તમને ક્યારે લાગ્યું કે હવે બસ આ જ લેખન જ કરવું છે? કોઈ પહેલો એવો અનુભવ, કંઈક ને કંઈક સંભળાવ્યું હોય અને તમારો ઘણો પ્રતિસાદ તમને મળ્યો હોય? એટલે શરૂઆતમાં જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે આપણે બીજા સર્જકોની અસરમાં લખતા હોઈએ છીએ. અને એ હું કાયમ કહું છું કે ચુનીલાલ મડિયા, માય ડિયર જયુ, કિરીટ દુધાત, મહેન્દ્રસિંહ પરમાર અને શક્તિસિંહ પરમાર, આ 5 વાર્તાકારોને કદાચ મેં વાંચ્યા ન હોત તો હું ક્યારે લખતો ન હોત. તો એક અસરમાં તમે હંમેશા વાંચતા હો, લખતા હો, કાચી પાકી વાર્તાઓ લખતો. પણ મને એકદમ યાદ છે કે 2012 અને 13ના એ 12 પૂરું થાય ને 13 શરૂ થાય એ ગાળામાં મેં 21મું ટિફિન નામની વાર્તા લખી હતી. અને ભાવનગર ગદ્ય સભામાં એ વાર્તા મેં વાંચી સંભળાવી. અને એ વખતે બધા લોકોએ જે પ્રતિભાવો મને આપ્યા અને એ પછીના લગભગ 3 મહિનામાં મેં મહોતું નામની ટૂંકી વાર્તા લખી, એ પણ મેં સંભળાવી. તો ત્યારે જે સર્જકો હતા એણે જે રીતે વાર્તાને વધાવી લીધી એના કારણે એક મારામાં આત્મવિશ્વાસનું એક દિવેલ નવું પુરાયું. અને મને થયું કે હવે આપણને આ આવડવા માંડ્યું છે, આપણને આ દિશામાં જગ્યાઓ દેખાય છે, અજવાળું દેખાય છે. તો આ એક સમયગાળો હતો, વાર્તાઓ લખતો હતો. પછી જ્યારે 1 વર્ષ માટે અમદાવાદ આવ્યો હું, એન્જિનિયરિંગમાં અમારે 1 વર્ષની ઇન્ટર્નશીપ હોય, તો બાપુનગર વિસ્તારમાં હું રહેતો અને અનુપ ઇન્ડસ્ટ્રીમાં મારું કામ હતું. પણ એ 1 વર્ષમાં મેં અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ કામ કરતો. દૂરદર્શન માટે મેં jayantijagruti.com નામની સિરિયલ લખી છે મારા એ પ્રારંભિક દિવસોમાં. તો આ બધા કામો છે ને એ કામોમાં મને જ્યારે પૈસા પણ મળવાના શરૂ થયા, ઓળખ પણ મળવાની શરૂ થઈ, એના કારણે મારો આત્મવિશ્વાસ વધારે. અને સદનસીબે મને કારકિર્દીમાં એવા જ ઉત્તમ લોકો મળ્યા જેણે ઉચકીને મને આગળ મૂક્યો છે. એટલે મારામાં છે ને બહુ બધા લોકોનું ફેથ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે મારી સફળતા કે મારું કામ કે મારું સન્માન હું ક્યારેય એકલો ખખડીને નથી કહી શકતોનું કારણ એ છે કે એમાં મને બહુ બધા લોકોના ટેકા દેખાય છે. બરાબર. તો મને લાગે છે આ બધી ઘટનાઓના કારણે મને આત્મવિશ્વાસ વધારે કેળવાયો કે હવે તો આ દિશામાં જ આગળ વધીએ. તો પણ સ્ટ્રગલ તો કંઈક રહ્યો હશે ને, કંઈક તો અમદાવાદમાં વર્ષ જે તમે કર્યું એના વિશે થોડી સ્ટ્રગલ પીરિયડ વિશે તમારી વાત કરીએ. એટલે બેલાબેન, સંઘર્ષની સૌથી મોટી મજા એ છે કે જ્યારે તમે કરતા હો છો ત્યારે તમને ખબર હોતી નથી કે આ સંઘર્ષ છે. જો તમને કોન્શિયસલી ખબર હોય ને કે આ સ્ટ્રગલ છે તો એનું પરિણામ કંઈ બહુ સારું આવતું નથી. હું અહીંયા અમદાવાદમાં જ્યારે 1 વર્ષ રહ્યો, 1 વર્ષમાં મેં કોફી શોપમાં નોકરી કરી. હું અહીંયા જશોદાનગર ચોકડી પાસે એક કોફી શોપ હતો એ વખતે, ત્યાં હું રાત્રે કોફી શોપમાં કામ કરતો. હું ભદ્રના કિલ્લા પાસે વકીલો કાગળ લઈને બેસતા તો હું ટાઈપિંગનું કામ કરતો. રોજના 100 પેજ ટાઈપ કરતો એટલે મને 100 રૂપિયા મળતા, પર પેજ રૂપિયો મળતો. હું બુક સ્ટોરમાં કામ કરતો. એટલે હું ઓફિસ બોયની જેમ. અને આવા 3 નોકરીઓ ભેગી કરીને, કારણ કે મારે અમદાવાદમાં ટકવું હતું. અને હું કાયમ મારા મિત્રોને કહું જે અમદાવાદમાં આવે ને કે સાબરમતીનું પાણી તમને બરાબર તાગશે, 1 વર્ષ બરાબર તમારી પાત્રતા જોશે. અને તમે ટકી ગયા તો પછી તમારી નળીઓમાં, તમારા શરીરમાં, તમારી રગોમાં સાબરમતીનું પાણી વહેશે, લોહી નહીં વહે. એટલું બધું આ શહેર તમને તમારું પોતાનું કરી લેશે. તો 1 વર્ષમાં આ બધું કર્યું. પણ 1 વર્ષમાં પછી ધીમે ધીમે લખાતું ગયું, નવા લોકો મળતા ગયા, દૂરદર્શન જેવી જગ્યા મને મળી, અલગ અલગ પ્લેટફોર્મ સાથે કામ કરતો ગયો. તો એ 1 વર્ષ મેં મજા જ કરી છે. મને એવું સમજાતું નહોતું. હવે અત્યારે હું બેઠો છું, તમારી સાથે વાત કરું છું, સરસ મજાના કોફીના કપને હાથમાં પકડીને હું એને સંઘર્ષ કહું છું. પણ મારા માટે બહુ લર્નિંગ ફેઝ હતો આખો. ખૂબ સુંદર રીતે તમે સ્ટ્રગલ પીરિયડને પણ મને લાગે છે કે અત્યારે ઉજવી રહ્યા છો. વાત કરીએ તમારી ટૂંકી વાર્તાઓની. મોહતું જે તમારો સંગ્રહ છે એ કેવી રીતે આવ્યું અને ટૂંકી વાર્તાથી દરેક પ્રકારનું સાહિત્ય સર્જન જે અત્યારે તમે કરી રહ્યા છો એ કેવી રીતે ટ્રાન્સફોર્મેશન તમે પોતાનામાં કર્યું? એટલે ભાવનગર ગદ્ય સભા અને એક સુરેશ જોશી સાહિત્ય ફોરમ, સુજો સાફો, એમાં ગુજરાતના ઉત્તમ વાર્તાકારો ભેગા થાય પોતાની વાર્તાઓ લઈને અને 2 દિવસની શિબિર થાય. એક વાર્તાકાર વાર્તા વાંચે, બાકીના બધા એ વાર્તાને પ્રતિભાવ આપે. એક પ્રકારની લેબોરેટરી. અને વાર્તાકાર માટે એ બહુ મોટી યુનિવર્સિટી.
તો આ બધી શિબિરોમાં હું નિયમિત જતો, મારી વાર્તાઓ ભેગી થતી. આવી જ એક તેજગઢ મુકામે શિબિર થયેલી, વાર્તા શિબિર, ત્યાં મેં બળતરા નામની વાર્તા વાંચેલી. બળતરા, તો જી, ઉષા તમારા- ઉપાધ્યાય એ વખતે હાજર હતા. ઉષાબેને વાર્તા સાંભળીને એને કહ્યું કે ભાઈ તારો સંગ્રહ જ્યારે કરવાનો હોય ત્યારે તું, કેમ કે એમની પાસે ફ્લેમિંગો પ્રકાશન છે એનું પોતાનું, જી, કે અમે તારું પહેલું પુસ્તક કરીશું. તો આવું તો આપણને એક પ્રોત્સાહન આપતા હોય લોકો, પણ તો મેં કીધું કે એમને પણ બીજાની જેમ મને ખાલી કહ્યું છે. પણ 6 મહિના પછી એનો કોન્ટેક્ટ કર્યો, કીધું કે કેટલી વાર્તાઓ થઈ છે, તારી વાર્તાઓ આપ, આપણે પુસ્તક કરીએ. એ રીતે 2016માં મારું પહેલું પુસ્તક મહોતું પ્રગટ થયું. મૂળ 14 વાર્તાઓ, 7 વાર્તા ગ્રામીણ ક્ષેત્રની અને 7 વાર્તા મેટ્રો સિટીની, એવી 14 વાર્તાનો આખો સંગ્રહ તૈયાર થયો. અને 17માં એને નેશનલ એવોર્ડ, દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. પુરસ્કાર પછી થોડીક યાત્રા વધારે બદલાણી, પણ વાર્તાઓ અહીંથી ઘડાણી, અહીંથી આ પુસ્તક બન્યું. હું ત્યારે પણ કોન્ફિડન્ટ નહોતો કે 22 વર્ષની ઉંમરે પુસ્તક કરવું કે કેમ. પણ કિરીટ દુધાત વાર્તાકાર છે, મેં એમને ફોન કર્યો. કિરીટભાઈને કીધું કે હું થોડા મૂંઝારો છું કે આ કરું કે ન કરું. એમણે કીધું કે ભાઈ તું લાંબુ ન વિચાર, તું પુસ્તક કરી નાખ. તો આ બધા લોકો છે જેના કારણે પુસ્તક બન્યું, અને એ પુસ્તકને પુરસ્કાર મળ્યો, એના કારણે વધારે લોકો ઓળખતા થયા. અને બીજું, જ્યારે લખવા સાથે મારો સંબંધ જોડાયો ત્યારે મને સમજાણું કે માત્ર વાર્તા લખીને તો નહીં જીવી શકાય, જો આર્થિક પાસું મજબૂત કરવું છે તો. એટલે મેં પછી લેખનના બીજા સ્વરૂપો ઉપર કામ શરૂ કર્યું. ટ્વિંકલ વિજયગીરી બાવાએ મને ડોક્યુમેન્ટરી લખતા શીખવાડી. દૂરદર્શનમાં આવ્યો ને હું ટેલિવિઝન રાઇટિંગ શીખ્યો. બરાબર. અને એ રીતે હું ટીવી રાઇટિંગ, સિનેમા, ડોક્યુમેન્ટરી, નવલકથા, નાટક, અલગ અલગ ફોર્મમાં કામ કરતો થયો. એટલે કેવું છે કે જરૂરિયાત ઊભી થઈ અને એ ફોર્મમાં હું અભ્યાસ કરતો ગયો. એટલે કામ કરતા હું એ સ્વરૂપ સાથે, અને એ રીતે આજે અલગ અલગ સ્વરૂપમાં હું કામ કરું છું. બરાબર. એટલે મા બાપ આપણા હાથ પકડીને ચલાવે બહુ સામાન્ય વાત છે કે નાનપણથી જ આપણને મા બાપ ચાલતા શીખવાડે, પણ તમે એમનો હાથ પકડીને એમને પ્લેનમાં બેસાડ્યા. બિલકુલ. પ્રથમવાર આકાશની સફર કરાવી અને ચંડીગઢ લઈ ગયા તમારો અવોર્ડ લેવા માટે. એ સમગ્ર જર્ની વિશે વાત કરો. એટલે આપણે ગામમાં જ્યારે નાના છોકરા બધા સૂતા હોય છત માથે, ત્યારે આકાશમાં તારોડિયાઓ દેખાતા હોય, લબુક જબુક તારાઓ થાય એટલે ઘરના લોકો કહેતા હોય કે એ વિમાન છે. તમે જીવનમાં ગમે એટલા ફ્લાઇટ ને પ્લેન ને એરોપ્લેન ને બોલતા થાવ, પણ એ વિમાન અને એનાથી બલૂન એ બલૂન, કારણ કે એ બલૂન તમારા રૂટ સાથે જોડાયેલો શબ્દ છે. તો કે એ બલૂન છે. ખેતરમાં કામ કરતા હો અને ઉપરથી પ્લેન જાતો હોય એટલે તમે એ પ્લેનની પાછળ દોડ્યા હો ખેતરમાં લાંબા ચાસમાં. એ બધા સ્મરણો તો હોય. મારું કામ જ્યારે થયું અમદાવાદ ને મુંબઈ, મારું અપડાઉન થયું, હું અલગ અલગ ફિલ્ડમાં કામ કરતો થયો, એટલે મારું એ કોન્સ્ટન્ટ ટ્રાવેલિંગ થયું ફ્લાઇટથી. તો પછી વંડર ખતમ થાય ધીમે ધીમે. તમારા માટે એટલું બધું યુઝ ટુ થઈ જાય કે જેમ તમે રિક્ષામાં ફરો છો એમ તમે ફ્લાઇટમાં ફરો, કારણ કે કામ એવું છે, તમે એ કામના ભાગરૂપે જઈ રહ્યા છો. અને એકવાર ખાવ ગુલાબજાંબુ ત્યારે મીઠું લાગે, પછી રોજે ખાવાનું હોય ત્યાર પછી તમને ફરજનો ભાગ લાગે, એના જેવી વાત છે. પણ મારા બા બાપુ માટે તો હજી આંખમાં એ વંડર હતું જ. તો જ્યારે નેશનલ એવોર્ડ અનાઉન્સ થયો અને પછી ચંદીગઢ એનો કાર્યક્રમ હતો, તો મારા બા બાપુને મેં કીધું કે તમારે ચંદીગઢ આવવાનું છે. એ લોકોએ નક્કી કર્યું કોઈ એકને લઈ જાય, બંને નહીં આવે. અને મારી જીદ હતી કે જવું તો બંનેને જ આવવું પડશે તમારે. અને એ મારા માટે બેલાબેન એટલે બહુ યાદગાર દિવસો હતા કે 12 વર્ષનો હતો ત્યારે મારા ઘરથી બહાર નીકળી ગયો હોસ્ટેલમાં. એ પછી આટલા વર્ષોમાં પહેલી વાર એવી ઘટના બની કે જ્યાં 7 દિવસ કોન્સ્ટન્ટ હું મારા બા બાપુ સાથે રહ્યો. અને એ હોસ્ટેલમાં મોટા થયેલા બાળક માટે બહુ જ મોટી ઘટના છે. એટલે અમે લોકો ચંદીગઢ ફર્યા, દિલ્હી ફર્યા, અમે લોકો 5 સ્ટાર હોટલમાં રોકાયા. અને એ ફ્લાઇટ વખતે તમને સંતાન તરીકે છે ને એવી ક્ષણો બહુ ઓછી મળતી હોય જ્યારે તમે તમારા મા બાપની આંખમાં બાળક જોઈ શકો. એટલે એરપોર્ટ વખતે એમનું જે વન્ડરલેન્ડ ફીલ કરતા હોય, એને એસ્કેલેટર પહેલી વાર જોયું, પહેલી વાર ફ્લાઇટમાં બેઠા કે એને પહેલી વાર વિન્ડોમાંથી વાદળાઓ જોયા. તો આપણને જ્યારે હું દરેકને એવું કહું કે તમને જ્યારે એવી મોમેન્ટ મળે ને કે જ્યારે તમારા મા બાપમાં તમને બાળક જોવાની ક્ષણો મળે, એ એટલે જોઈ લેજો કે બહુ ઓછા નસીબદાર લોકોના હાથમાં આવી ક્ષણો આવતી હોય છે. કારણ કે જેને બાળકો મોટા કર્યા છે ને એ મા બાપને એક ઉંમર પછી આપણે મોટા કરતા હોઈએ છીએ, સાચવતા હોઈએ છીએ, કારણ કે એમાં એક બાળક તમને દેખાવાનું શરૂ થાય. તો મારા માટે નેશનલ એવોર્ડ કરતા આ બહુ મોટી ઘટના હતી. બિલકુલ. નેશનલ એવોર્ડ જો કે અમારા માટે તો મોટી જ ઘટના હતી. એટલે મને લાગે છે કે તમારા બાળપણમાં જ તમારા જે શબ્દોની કરામત છે ને એમાંથી અમે ઉભરી નથી શકતા. હજી તો તમારા કામ વિશે પણ અમારે ઘણી બધી વાતો કરવાની છે. પણ દર્શક મિત્રો, અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, આપનું વિરામ બાદ પુનઃ સ્વાગત કરીએ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ રામભાઈ મોરી સાથે. રામભાઈ, સૌથી પહેલાં વિરામ બાદ મારે તમને એ જ પ્રશ્ન પૂછવો છે કે તમારું જે લેખન કાર્ય હું જોઉં છું ને તેમાં સ્ત્રીઓની જે સંવેદનાની વાત છે ને બહુ ઉભરીને આવે છે. મને એવું લાગે છે કે તમે જે પાત્રો પણ, એક તો સત્યભામા, કૃષ્ણ વિશે આજે તમે ઘણા બધું તમને સાહિત્ય મળી જાય, ઘણા બધા લોકોના શબ્દોમાં કૃષ્ણ લખાયેલો છે, પણ જ્યારે સત્યભામાની વાત આવે ત્યારે રિસર્ચ કરવું કેટલું ડિફિકલ્ટ પડી જાય ને
સ્ત્રીઓની સંવેદના અને સ્પેશિયલી સત્યભામા, આ વિષય પસંદગી તમારે કેવી રીતે થઈ અને તમે કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા? બેલાબેન, સત્યભામાની યાત્રા છે ને આમ તો 10 વર્ષ ચાલી હતી. 10 વર્ષ. હા, 2013-14 આસપાસ જ્યારે હું એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલમાં નોકરી કરતો હતો ત્યારે મેં મારા કલીગને પહેલી વાર એ વાર્તા સંભળાવી કે મારે આ વિષય ઉપર વાર્તા કરવી છે. અને નાનપણમાં છે ને અલગ અલગ ગીતો પરંપરાઓ સાંભળ્યા હોય. એમાં એક પદ ધોળ પદની જે પરંપરા, એમાં મેં એક તમે રમવાને આવો સતભામા સુંદરી એ પદ સાંભળેલું. અને મેં મારા દાદાને સવાલ પૂછેલો કે આ પદમાં શું કહેવા માંગે છે? તો ખબર પડી કે દ્વારકામાં રાસ રમાઈ રહ્યો છે ને, સત્યભામા રિસાણા છે, તો કૃષ્ણને મનાવી રહ્યા છે. અને સત્યભામા એવું કીધું કે તમે જે પેલું પારિજાતનું પુષ્પ છે એ રૂકમણીને આપ્યું, તમે એની જોડે રમો, મારી સાથે તમે રાસ ના રમો. એટલે કૃષ્ણને સત્યભામાનું રૂસણું છે એ ગરબો, અને કૃષ્ણને મનાવે છે અને કહે છે કે તમને તમારા માટે બીજું ફૂલ લઈ આવું. તો એને કીધું ના, હવે પુષ્પની આખું ઝાડ લાવો તો જ હું ગરબે રમું. અને પછી પદમાં એવું છે ને, કથામાં પણ આ છે, ભાગવતમાં પણ છે કે કૃષ્ણ આખું પારિજાત, એટલે પૃથ્વી ઉપર આ રીતે પહેલી વાર પારિજાતનું વૃક્ષ આવ્યું. અચ્છા, પારિજાતનું વૃક્ષ પૃથ્વી પર છે સત્યભામાના કારણે. તો એ પારિજાતનું વૃક્ષ આવ્યું અને પછી રંગે ચંગે રમ્યા શ્રી ભગવાન ને સતભામા સુંદરી. તો એ વખતે મને પ્રશ્ન થયો હતો કે કૃષ્ણને 16,1608 રાણીઓ, બિલકુલ એક રીસાણી, તો 16,1607 તો હતી જ, એની સાથે તો રમી જ શક્યા હોત, પણ કેમ સત્યભામા જ એને જ કેમ મનાવી? તો મને સમજાવ્યું કે કદાચ આ રૂસણું કૃષ્ણને પણ બહુ ગમતું હશે. તો ત્યારથી મને એ પાત્રમાં રસ બહુ પડેલો. ભાગવતમાં ને મહાભારતમાં એના ઉલ્લેખો બહુ ઓછા છે. તમે જે સુવર્ણ તુલાનો પ્રસંગ છે કે રૂકમણીએ તુલસીનું પાન મૂક્યું અને કૃષ્ણ તોળાયા, આ પ્રસંગ તમને મળે છે. તમને સેમંતક મણીનો પ્રસંગ મળે છે. એ સિવાય છૂટક વાતો બધી. એટલે મને એમાં બહુ રસ પડ્યો. અને પછી સરવાળે મને એવું સમજાણું બેલાબેન કે સત્યભામા છે ને એ વ્યક્તિ નથી, એક ભાવ છે, અધિકાર જતાવતો ભાવ છે. આપણે આપણા પ્રિયજનોને વહેંચી ન શકીએ બીજા સાથે. આપણને આપણા પ્રિયજનોનો જે સમય મળે છે એ સમયે આપણે એમના પણ બ્લડ રિલેશન સાથે વેચવા નથી માગતા કે જે સમય મને મળ્યો છે ને એમાં તમે માત્ર મારા જ. તો આ જે અધિકાર ભાવ છે ને આના દરેકમાં હોય, બાળકથી માંડી, યુવાનથી માંડી, વૃદ્ધથી માંડીને. તો સરવાળે આ ભાવ છે ને સત્યભામા છે, જેમ કે છે કે વહેંચીને મહાન થવાતું હોય તો બળ્યું મારે મહાન નથી થવું. હા, પણ અને એવું કે કૃષ્ણ, બાકીની બધી પટરાણીઓ એવું કે અમે સૌભાગ્યશાળી કે અમને કૃષ્ણ મળ્યા, પણ સત્યભામા એવું કે ના, કૃષ્ણ સૌભાગ્યશાળી કે એને હું મળી છું. અરે વાહ. તો એનો જે આ અભિગમ હતો ને, મને થયું કે આ અભિગમમાં પણ એક શ્રદ્ધા છે, આ અભિગમમાં પણ એક એવી ઉર્જા છે જે કૃષ્ણને ગમે છે. તો એમાં મને બહુ રસ પડેલો અને લગભગ 10 વર્ષ આ નવલકથાનું આખું રિસર્ચ ચાલ્યું. અને મેં બસ આ ફેબ્રુઆરી 2025માં મેં નવલકથા લખી અને એ પ્રગટ થઈ. અને મને બહુ અદ્ભુત આનંદ એ થઈ રહ્યો છે કે દરેક ઉંમરની દર્શકો એને વાંચી રહ્યા છે. એટલે ઝેનઝી પણ જ્યારે વાંચીને કહેતા હોય કે અમને આ રિલેટેબલ લાગે છે, તો ત્યારે મને થાય છે કે પેલો ભાવ તો આજે પણ ત્યાંનો ત્યાં જ છે, જે કહેતા હોય કે તમે માત્ર મારા છો, બીજા કોઈના નથી. તો મને લાગે એ રીતે સત્યભામા આવી મારી પાસે. પણ તમારો જે બીજો પ્રશ્ન હતો ને કે સ્ત્રીઓના મનોભાવ, એવું છે કે હું કાયમ સ્પષ્ટપણે, ખોડીદાસ પરમાર ચિત્રકાર આપણા બહુ મહાન, એ પણ આવું કહેતા કે કલાકારનું કોઈ જેન્ડર નથી હોતું. એને ઈશ્વર છે ને જ્યારે એનામાં કળા આરોપિત કરે છે ને ત્યારે એનામાં એક ન્યુટ્રલ ભાવ રાખે છે કે ઈ નર નારી પશુ પક્ષી જંતુ જીવ જંતુ એને સાક્ષી ભાવે જોઈ શકે. અને જો એ છે ને એટલે જે કશું સર્જી શકે છે. સર્જન છે ને એ માતૃત્વ છે. અને માં હંમેશા પેટથી નથી બનાતું, માં મનથી પણ બનાતું હોય છે. અને કેટલાક લોકો મનથી પણ માતૃત્વ જીવતા હોય છે. તો કલાકાર છે ને સતત માતૃત્વ જીવતો હોય છે. એટલી જ એનામાં સર્જનની આવડત આવી છે. પછી નૃત્ય હોય, ચિત્ર હોય, શિલ્પ હોય, કોઈ પણ કળાનું માધ્યમ હોય. હું તો કહું ઉત્તમ રસોઈ બનાવવાની વાત છે ને એમાં પણ માતૃત્વ છે. બિલકુલ. કારણ કે એમાં પરોપકાર છે વાત. તો અને મેં સંયુક્ત પરિવારમાં હું જે સ્ત્રીઓના ઘેરા વચ્ચે મોટો થયો છું, મારું જે બાળપણ છે ને એ બહુ કોન્શિયસ બાળપણ નહોતું. મારો ઉછેર છે ને મારા મા બાપે કે મારા મોટી બા, મોટી કાકી, નાની કાકી, દાદીમા, એ બધા લોકોએ એ રીતે જ કર્યો છે. એટલે અત્યારે ઉભા રહો, આ છોકરો છે એટલે અમુક વાતો નહીં કરવાની એવું નહીં. એટલે હું તમને કહું કે પીરિયડ છે ને ટેબુ ક્યારેય નહોતું મારા ડેલામાં, અમારા પરિવારમાં. પીરિયડ્સમાં હોવું એ આજે ટેબુ છે એ નહોતું ક્યારેય. એમ કે તમને એવું કહેવામાં આવે, સહજ રીતે કહેવામાં આવે. બરાબર છે. એ ટેબુ છે એવું તો બહાર નીકળ્યા પછી મને સમજાણું. તો જ્યારે તમે બાળકના મનમાં કોન્શિયસલી આ નથી નાખતા ને, તો તમારું બાળક જરા મોટા વિશાળ અભિગમ સાથે મોટું થતું હોય છે. એટલે એનો સંપૂર્ણ શ્રેય મારા એ ઘર પરિવારને જ આપું છું
કે એના કારણે હું સ્ત્રીઓના વિશ્વને પણ આટલા નજીકથી સમજી ઓળખતો અને સમજતો થયો. બિલકુલ. એક આ જે સત્યભામાની વાત છે, જ્યારે હિસ્ટોરિકલ અથવા તો આવું કોઈક માઇથોલોજીકલ આપણે કેરેક્ટર ઉપાડીએ ને તો એ રિસર્ચમાં થોડુંક એક એ પણ હોય કે આમ થઈ જશે તો આને માઠું લાગશે, આ સમાજ એનો વિરોધ કરશે, તો આવી કોઈ ભાવના તમારે જ્યારે લખતા હતા કે જ્યારે સંશોધન ચાલતું હતું ત્યારે કંઈ થતી હતી તમારે? એવું છે કે હવે છે ને આપણે બહુ આળા સમાજમાં જીવી રહ્યા છે અત્યારે, એટલે ખસખસની ઠેસ આવી જાય લોકોને હાલતા ને ચાલતા, અને જાણે કલાકારોનું કામ જ માફીઓ માંગવાનું છે અને વિડીયો રેડી જ રાખવાના છે 4-5 માફીઓના. પણ મને એવું છે કે દિવસે ને દિવસે છે ને આપણે આને તમે ફરિયાદ પણ ગણો તો ફરિયાદ પણ છે કે આપણે બહુ સંકુચિત માનસ તરફ આગળ વધી રહ્યા છે. આપણે પ્રોગ્રેસિવ સમાજ તરફ આગળ નથી વધી રહ્યા. એટલે જે સ્વતંત્રતા ઝવેરચંદ મેઘાણી કે ચુનીલાલ મડિયા કે પન્નાલાલ પટેલને હતી ને એ અમને નથી અત્યારે. અને એ જે આળાપણું છે ને એ આળાપણું નવરાશમાંથી આવે છે, એ આળાપણું લક્ષ્ય વગરના સમાજમાં આવે છે. અને નેટ જે રીતે સસ્તું થયું છે, મોબાઈલ બધાના હાથમાં આવ્યા છે, એટલે નવરાશનો પેલું કે ને કે ઉપયોગ લોકો આ રીતે કરે છે. લખવાનું કાર્ય માત્ર લેખકો નથી કરતા. હા, લેખકો નથી કરતા, બાકીના બધા જ કરે છે. તો અને સૌથી વધુ બોલે છે બેલાબેન એ લોકો જેને વાંચ્યું નથી. તમે જોજો, વિરોધ એ લોકો કરે છે જેના મૂળ સુધી પહોંચ્યા નથી. તમે જો સંસ્કૃતિના મૂળ સુધી પહોંચો ને તો પ્રકૃતિ તમને આપોઆપ સમજાઈ જાય. એટલે મને એવું લાગે છે કે મેં કોન્શિયસલી બહુ ધ્યાન રાખ્યું હતું લખતી વખતે કે મારાથી ભૂલથી એવું કશું ના લખાઈ જાય. એટલે એક સેન્સર બોર્ડ તો સતત દિમાગમાં હું સાથે રાખીને સબકોન્શિયસ માઇન્ડ એમાં ચાલતું જ હોય કે આ નથી કરવાનું. અને મારા અમુક લેખક મિત્રો છે એનું વંચાવતો પણ ખરો કે જરા વાંચી લેજે, કોઈ XYZ સમાજને વાંધો ન પડે એમ. તો એક એવા સમયમાં આપણે છીએ કે આપણે સતત એક એવી સેન્સર બોર્ડ રાખવી પડે છે કે કોઈને ખોટું ન લાગી જાય. લગ્નમાં એક ફુવા હોય, અત્યારે 4 ફુવા છે, એવું છે. સાચી વાત છે. જ્યારે તમારી વિશે હું સાંભળું ને જોઉં તમારા ઇન્ટરવ્યુઝ, ત્યારે એવું ખાસ જોવા મળ્યું છે કે તમે બહુ ફિલ્મી છો અને સિરિયલોમાં તમને બહુ પહેલેથી રસ હતો. અને તમારી કારકિર્દી જોઈએ તો તમે કલર્સ જે બહુ ખૂબ નામચીન ચેનલ છે એના માટે સિરિયલો, જાણીતી સિરિયલો લખી, દૂરદર્શન માટે ખૂબ સુંદર સિરિયલ લખી. તો એ સિરિયલો કેવી રીતે તમારા હાથમાં આવી? ટેલિવિઝન છે ને, અમે 90s નો બાળક, 90ના દશકમાં મોટા થયેલા, તો એના કારણે છે ને સ્ટોરી ટેલિંગના અથવા એન્ટરટેનમેન્ટના માધ્યમ બહુ લિમિટેડ હતા. ત્યારે હજી રીલ્સનો યુગ નહોતો આવ્યો, ત્યારે હજી આ યુટ્યુબના બ્લોગ્સ નહોતા આવેલા. ત્યારે ટેલિવિઝનને બહુ સિરિયસ બિઝનેસની જેમ જોવામાં આવતો. અને આજે ટીવી સિરિયલો છે ને એ નાના ગામડાઓમાં તો એટલી બધી ગંભીરતાથી જોવામાં આવતી કે બીજા દિવસે વીતેલી રાતના એપિસોડની ચર્ચાઓ થાય અને બહુ સિરિયસ ડિસ્કશન થાય. એટલે કુમકુમ વિધવા થઈ હોય તો તમને ખાવું ન ભાવે એમ, અને એની ચર્ચાઓ થાય. મિહિર ગુજરી ગયો હોય તો એ વાતના તો આખા મોટા પ્લોટિંગ છે કે કેવું થયું હતું. તો સિરિયસ ડિસ્કસ કરતા લોકો, ખેત મજૂર બહેનો અમારે ત્યાં કામ કરવા આવે તો મારી બા એમ કે રામ ગઈકાલે રાતે જે એપિસોડ કહેતો આ લોકોને તો શું આવ્યું હતું. અને હું જ્યારે એપિસોડ કહેતો હોય ત્યારે બધી ખેત મજૂર છોકરીઓ એટલી ગંભીરતાથી એપિસોડ સાંભળતી હોય, ત્યારે મને એવું થયેલું કે આ વિશ્વ છે ને એ વધારે પોતીકું છે કમ્પેર ટુ સિનેમા. ટેલિવિઝનને બહુ જલ્દી લોકો પોતાની રીતે અપનાવી રહ્યા છે. તો એનું એક વંડર મારા આંખમાં હતું કાયમ. એટલે ટીવી મને કાયમ બહુ પ્રિય લાગ્યું છે. એટલે એ ભક્તિ હોય, ધર્મથી ગુજરાતી હોય, બાલિકા વધુ હોય કે રૂપમર્દકા નયા સ્વરૂપ હોય, કોઈ પણ ટીવી શો કે દીકરી વાલનો દરિયો હોય કે jayantijagruti.com હોય, એ બધા શોને મેં બહુ પર્સનલાઇઝની જેમ લખ્યા છે કે મારા માટે એ બહુ અંગત ઇમોશન્સ હતું. એ લખતી વખતે મને એ બધા લોકો દેખાતા. મને ખ્યાલ હતું કે કોઈક એક ખૂણે કોઈક એક વ્યક્તિ આ જોઈ રહ્યું છે અને આની અસર એની પાસે આવવાની છે. તો બાલિકા વધુમાં તો અમને તક મળી હતી કે બધા કુરિવાજો વિશે વાત કરીએ, અને એનો બહુ અદ્ભુત ઉપયોગ બાલિકા વધુ સિરિયલનો અમે કર્યો હતો. એટલે એક ટેલિવિઝનનો આ પણ એક દાયિત્વ છે કે સમાજના ખૂણામાં રહેલું અંધારું છે ત્યાં કેવી રીતે અજવાળાનો દીવો કરી શકાય. તો એટલે માટે મને ટેલિવિઝન કાયમ વધારે પોતીકું લાગ્યું છે. ટેલિવિઝન ભટકતું પણ રહે છે રસ્તાઓ. હા, એટલે અમુક તમે જુઓ તો સિરિયલ્સ બહુ મોનોટોનસ થઈ જતી હોય છે કે ટિપિકલ વાર્તાઓ હોય છે. પણ બાલિકા વધુમાં તમે જે પ્રયોગો કર્યા કે jayantijagruti.com હોય કે રૂપ હોય, એમાં વિષય વસ્તુ ખૂબ અનોખું હતું. તો એનું રિસર્ચ તમે કેવી રીતે કરતા? જે બાલિકા વધુમાં તમે કહો છો કે ખૂબ પ્રથાઓ તમે જેને આગળ મૂકતા, એનું કેવી રીતે તમે? સિઝન 1માં છે ને ગજરા કોટારી, પૂર્ણેન્દુ શેખર ને આ બધા લોકો હતા. સિઝન 2માં જ્યારે અમે જોડાયા ત્યારે મોટા ભાગે તો છે ને સાહિત્ય બહુ મદદ કરે. તમે અખબાર વાંચો ને, અખબારના પાના ખોલો બેલાબેન, ત્યારે તમને એમ થાય કે કયું સ્કીપ કરું ને હવે કયું વાંચું. તો ઘણી વાર તો એવું લાગે કે તમે બ્લેક ફ્રાઈડે શું, બ્લેક મંડે, બ્લેક ટ્યુઝડે, બ્લેક વેન્સડે ચાલતું જ રહેશે. અખબારના ખૂણાઓમાં તમને કથાઓ મળતી હોય છે, લોકોની વાતોમાં તમને કથાઓ મળતી હોય. ત્યારે બાલિકા વધુ 2નું રિસર્ચ અમારા માટે બહુ મુશ્કેલ એટલે નહોતું કે એ મટીરિયલ તો સમાજ જ આપી રહ્યો હતો. બરાબર.
તો અમને હતું કે આ બધા મુદ્દાઓ પર વાત કરવી છે અને સમાજને કહેવું છે. ઇનડાયરેક્ટલી કોઈ ભાષણ નથી આપવું, નહીં તો લોકો તરત છટકી જશે. પણ એન્ટરટેનમેન્ટ સાથે તમે કેવી રીતે સંદેશ આપો છો. જયંતિજાગૃતિ.com અમે એ જ કામ કરતા દૂરદર્શનમાં કે ગ્રાહક સુરક્ષાના નિયમો હ્યુમરમાં કેવી રીતે આપી શકાય. બરાબર છે. તો એ ટીવીનો પાવર છે, એ મને કાયમ સમજાણો છે અને એનો મેં ઉપયોગ કર્યો છે. બરાબર છે. સિરિયલથી આપણે જઈએ કે ફિલ્મ તરફ, તો એ તમે કીધું કે વિજય ગિરી બાવા સાથે તમારે ખૂબ સારું તમારે બંનેને જોડી કહી શકાય એવી રીતે તમે કરો છો. એક કસુંબો, એક કલ્ટ મૂવી આવી કે ગુજરાતનો કોઈ એવો પ્રેક્ષક નહીં હોય કે જે એણે ફિલ્મ નહીં જોઈ હોય, અને ખૂબ સુંદર એનો સેટની રચના હોય કે એનું સ્ટોરી ટેલિંગ હોય, ખૂબ સુંદર હતું. તો એની જર્ની વિશે વાત કરો. વિજયગીરી બાવા સાથે છે ને મહોતુથી મારો સંબંધ જોડાયો હતો. પછી મોન્ટુની બિટ્ટુ ને પછી મેં 21મું ટિફિન કરી. તો વિજય એક બહુ પેશનેટ ફિલ્મ મેકર છે અને એને એવું છે કે નો કોમ્પ્રોમાઇઝ વિથ સ્ટોરી ટેલિંગ. જ્યારે કસુંબો કરવાનો હતો ત્યારે એને આખો બોપલ પાસે અમદાવાદમાં પાલિતાણાનો આખો સેટ ઊભો કર્યો, આદિપુર ગામ આખું ક્રિએટ કર્યું. એટલે 2.5-3 કરોડનો સેટ બને. આજે એક 2.5-3 કરોડમાં એક સારી ગુજરાતી ફિલ્મ બને ત્યારે એ બજેટમાં તો એને ખાલી સેટ બનાવ્યો હતો. એટલે કોસ્ચ્યુમ, આર્ટ, કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં. અમે 1 વર્ષ લગી કસુંબોની સ્ક્રિપ્ટ લખી હતી. એના માટે સ્પેશિયલી પાલિતાણા ગયા અને એને કીધું કે આપણે શત્રુંજય મહારાજની પરમિશન લેવી છે. તો અમે પગપાળા એ ડુંગર સુધી ઉપર ગયા, આદિનાથ ભગવાનને પ્રણામ કર્યા. તો એક હિસ્ટોરિકલ કથા, મૂળ એક ક્લાસિક નવલકથા, વિમલ કુમાર ધામીની અમર બલિદાન નવલકથા ઉપરથી લખવાની હતી વાત. અને અમને રસ એ પડ્યો હતો કે આ જે ખિલજી જેવો જે શાસક ક્રૂર છે એ એક દયા અને કરુણાથી કેવી રીતે પાછો વળી શકે. બિલકુલ. અને એ પ્રજા કેવી છે કે જેના બ્લડમાં પોતાનું લોહી વહેવાની પૂરી તૈયારી હશે. એ વાતે કસુંબો બહુ ખાસ બની. અને એ લખતા લખતા એ ઝવેરચંદ મેઘાણી હોય કે એ ચુનીલાલ મડિયા હોય, આ આપણું આખું જે વિશાળ સાહિત્ય છે એને પણ બહુ મદદ કરી. અને કસુંબો એ રીતે બહુ યાદગાર અમારા માટે રહી કે ન ભૂતો ન ભવિષ્ય એવો એક અનુભવ બધા માટે ક્રિએટ થયો. બરાબર છે. એટલે કસુંબોની વાત કરીને હમણાં જે છેલ્લી તમારી ફિલ્મ આવી મહારાણી, બિલકુલ, એટલે જે પરંપરાની વાત કરીએ આપણે, હિસ્ટ્રીની વાત કરીને આધુનિકતાની, જે સમાજનું જે દર્પણ છે એની વાત કરીએ, તો એની વચ્ચે તમે સંતુલન કેવી રીતે કરો છો? એના માટે તમે કેવી રીતે વાર્તાઓ શોધો છો? લેખક તરીકે મને એવું બહુ છે કે હું મારે વેરિએશન અલગ અલગ વાર્તાઓ કેવી છે કે મેં સત્યભામા કીધી તો નવલકથાકાર તરીકે ત્યારે બારીમાં આખો આકાશ મેં કીધી. તો એ તો જાણે અત્યારે વર્તમાન વિભક્ત પરિવારમાં જીવતા કુટુંબની વાત છે. એટલે આખું પેલું દ્વાપર યુગ, આ આખું 2025ની વાર્તા. એ રીતે જ્યારે કસુંબોને 21મું ટિફિન કીધી એની વચ્ચે કચ્છ એક્સપ્રેસ મેં વિરલ શાહ સાથે મેં કરી. એના માટે નેશનલ એવોર્ડ પણ બિલકુલ, એના માટે 3 નેશનલ એવોર્ડ એ ફિલ્મને મળ્યા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો વિરલ શાહ સાથે કચ્છ એક્સપ્રેસ કરી ત્યારથી અમારું એક સરસ સ્ટોરી ટેલિંગમાં અલગ એક બોન્ડ ક્રિએટ થયું. અને એને છે ને વિરલને એવું છે કે હ્યુમરમાં કથા કેવી છે, એનું સ્ટોરી ટેલિંગ જરા જુદું છે કે આપણે હલકી ફુલકી વાત સાથે ગંભીર વાતને મૂકી દો. એટલે કચ્છ એક્સપ્રેસ બહુ અલગ પ્રકારની ફિલ્મ હતી. સાસુ વહુના આવા સંબંધો જુદી રીતે એમાં રજૂ થયા છે. અને રત્ના પાઠક શાહ અને માનસી પારેખે અદ્ભુત એમાં અભિનય કર્યો છે. અને જ્યારે તમે જે સિરિયલો 2000ની આસપાસની સાલમાં આવતી હતી, જે સાસુ વહુની, એ જોયા પછી જો તમે આવું ક્રિએટ કરો મેજિક, રિલેશન જોવા મળે તમને, તો ખૂબ અદ્ભુત કહેવાય ને. એટલે મહારાણીમાં એવું થયું કે મહાનગરોમાં એક કામવાળીનો જે રોલ છે, કામવાળા બેન આપણા ઘરે જે કામ કરવા આવે છે, કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ છે અને દરેક સફળ સ્ત્રી પાછળ એની કામવાળીનો હાથ છે. તો આ જે ખાટા મીઠા સંબંધો છે રોજે, કે ઘરના લોકોને એટલે કહેવામાં કે જલ્દી જમી લેજો, હમણાં કામવાળા બેન વાસણ ધોવા આવે છે. તો એ એટલે જલ્દી એટલે જમવાનું કે હમણાં કામવાળા બેન આવશે. ટાઈમ એમનો સાચવવાનો. ઘણીવાર કોણ કોને પગાર આપે છે, કોણ કોના માટે નોકરી કરે છે, એક રસપ્રદ વિષય થાય. એ હ્યુમરમાંથી આ કે આપણે છે ને આપણાથી નાના લોકોની પીડા નથી જોતા, આપણે આપણું સુખ સાચવવા માટે એના સુખનું બલિદાન આપવા માટે તૈયાર થઈ જઈએ છીએ. એ વાતમાંથી આખી આ મહારાણી ક્રિએટ થઈ. અને શ્રદ્ધા ડાંગર ને માનસી પારેખે અદ્ભુત અભિનય કર્યો અને એ ફિલ્મ બની. એટલે લેખક તરીકે એવું બહુ છે બેલાબેન કે મને નોખા નોખા વિષયની વાર્તા કેવી છે એ, અને નોખા નોખા સબ્જેક્ટ સાથે કામ કરવું છે. કોઈ એક વાતમાં અટકી નથી જવું કે કોઈ એક ફોર્મમાં, એટલે વાર્તા, નવલકથા, નાટક, એને ફિલ્મ, ટેલિવિઝન, એટલા બધા ફોર્મેટમાં કામ કરું છું કે મને નવી ચેલેન્જ મળે અને મને મારી મર્યાદા વધારે ખબર પડે. એ તમારે જે આપણે પેન્સિલને અણી કાઢીએ ને, એમ તમારી પણ કલાની એક અણી નીકળી રહી છે. તમે અલગ અલગ પ્રકારના સાહિત્યની વાત કરો છો તો મારે અહીંયા ચોક્કસ ઉલ્લેખ કરવો પડે રાજાધિરાજ, જે હમણાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે અને મોટા નામચીન કલાકારો તેની સાથે જોડાઈ રહ્યા છે અને ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે. તો એ રાજાધિરાજ કેવી રીતે ઉદ્ભવ્યું અને એના વિશેની જર્ની વિશે આપ વાત કરી શકો તો? એટલે રાજાધિરાજ છે ને, એ તો ઘણીવાર એવું લાગે છે કે કેટલાક પ્રોજેક્ટ
તમે નથી મેળવતા, તમારી જોડીમાં ઈશ્વર મોકલતા હોય છે. એટલે રાજાધિરાજ એક લેખક તરીકે એવો જ પ્રોજેક્ટ છે કે મારા માટે જમણા હાથમાં મુકાયેલો કૃષ્ણ પ્રસાદ છે. અરે વાહ. ધનરાજ નથવાણીનું એક વિઝન હતું કે વિશ્વમાં સૌથી મોટું ભગવાન કૃષ્ણના જીવન પર આધારિત એક મ્યુઝિકલ કરવું છે. એટલે તમને એક સાથે 250 કલાકાર પરફોર્મ કરતા દેખાય. 2 કલાકનું એક એવું મ્યુઝિકલ જેમાં દ્વારકાધીશ અને શ્રીનાથજી બે સ્વરૂપની કથા પેરેલલ ચાલતી હોય. એટલે તમે દ્વાપર યુગમાં પણ જાઓ, તમે આખો એ ઔરંગઝેબના પીરિયડમાં પણ જાઓ, તમે વ્રજની કથામાં જાઓ. એટલે એ બધી કથાઓને સાથે લઈ અને મ્યુઝિકલ કરવું, તમારા 20 જેટલા ગીતો હોય અને આટલી કોરિયોગ્રાફી, તો એ આખું વર્ષ 1.5 વર્ષ સુધી એનું લેખન ચાલ્યું. શ્રુતિ શર્મા એના ડિરેક્ટર, જેણે ઓપેરાના મોટા મોટા નાટકો એટલે બ્યુટી એન્ડ બીસ્ટ, અલાદીન, આ બધા ફ્રોઝન, આ બધા નાટકો ડિરેક્ટ કર્યા છે. એટલે ધનરાજ નથવાણી આ એનું મૂળ આ વિઝન અને પાર્થિવ ગોહિલ ને વિરેલ રાજ એના કારણે મને આ નાટક મળ્યું કે અમારે એક આ નાટક કરવું છે અને એના માટે પૂરી તૈયારી જોઈએ છે કે આપણે ભાગવત મહાભારતથી માંડી કૃષ્ણની બધી કથાઓને કલેક્ટ કરવી છે. તો ઉત્તમ લોકો મળ્યા અને ઉત્તમ લોકોની સાથે આ એક ન ભૂતો ન ભવિષ્ય એવો અનુભવ થયો. અને ટ્રાવેલ એમાં જે કરવાનું થયું, વ્રજ હોય કે નાથદ્વારા હોય કે દ્વારકા હોય, એ ટ્રાવેલમાં એ રિસર્ચમાં અલગ અલગ લોકોને મળવાનું, વિદ્વાનોને મળવાનું, ત્યારે મને સમજાણું કે પુસ્તકો સિવાય કેટલાક લોકો જીવતા પુસ્તકો હોય છે. બિલકુલ સાચી વાત. તો એ બધા અનુભવ એક લેખક તરીકે બહુ યાદગાર નીવડ્યા. મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરમાં એ ભજવાયું, પછી આખું નાટક દુબઈ ગયું, દિલ્હીમાં ગયું અને પાછું ફરી મુંબઈમાં થયું. ને હવે એનું આ જાન્યુઆરી મહિનાથી અમદાવાદમાં પ્રવેશ રહ્યું છે. તમે એની જ રાહ જોઈએ છે કે અમદાવાદમાં ક્યારે એનું 2 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી કોન્સ્ટન્ટ, અને પછી એનું ટ્રાવેલ વર્ઝન, આ એનું યાત્રા વર્ઝન છે. કારણ કે મૂળ નાટકને લાવવું અઘરું છે, મંચની મર્યાદા છે. એટલે એને એક ટ્રાવેલ વર્ઝન તૈયાર કર્યું કે વાર્તા એટલી જ, 2 કલાકની જ વાર્તા, ગીતો પણ એટલા જ એમ, પણ અને કલાકારો પણ એટલા જ. એટલે તમારે નૃત્યકારો જે નૃત્યાંગનાઓ છે એની સંખ્યા ઘટાડવી પડે, તમારે પ્રોપ્સ નાના કરવા પડે. તો ઇટ્સ એ કમ્પ્રેસ પણ નોટ કોમ્પ્રોમાઇઝડ. એટલે આવું એક ટ્રાવેલ વર્ઝન તૈયાર કર્યું કે જેનું આખા ભારતમાં અલગ અલગ ખૂણામાં લઈ અને કૃષ્ણ કથા આપકે દ્વાર, રાજાધિરાજ યાત્રા એવું નામ આપી અને આખું આ જાન્યુઆરીથી લોન્ચ કર્યું છે. એટલે મને લાગે છે કે આના થકી તમારો જે ભારત ભ્રમણનું સ્વપ્ન છે એ સાકાર થઈ રહ્યું. બિલકુલ બિલકુલ. ના, ભારત ભ્રમણનું તો છે જ. લેખક તરીકે વધારે ને વધારે મને થયું છે કે ભારતનું વૈવિધ્ય છે ને એ હું જેટલું ફરીશ ને એટલું વધારે સમૃદ્ધ થઈશ. એ ભાગરૂપે જ હું છેલ્લા 5 વર્ષથી કોન્શિયસલી મેં મારું ભારત ભ્રમણનું ટ્રાવેલિંગ શરૂ કર્યું છે અને એમાંથી હું પામી જ રહ્યો છું. અત્યારે હું મીરાબાઈ ઉપર કામ કરું છું, તો એના માટે આખો રાજસ્થાન ટૂર કરીને આવ્યો, તો મને સમજાણું કે રાજસ્થાનના પ્રવાસ પછી મારી પાસે પહોંચેલી મીરા જુદી છે. બિલકુલ. એટલે આપણા ગઢાઓ કહેતા છે ફરે ચરે અને બાંધ્યો ભૂખે મરે, એ ખોટી વાત નહોતી એમ. એટલે ફરશે ઈ ચરશે, એટલે એ વાત મને વધારે દ્રઢ થતી દેખાય છે કે કથા સદૈવ મંગલમ. બરાબર. આ જે લેખન કાર્ય તમારું ટાઈમ ટુ ટાઈમ થોડું શિફ્ટ થયું છે એવું આપણે કહી શકીએ, તો એમાં તમને સૌથી વધારે કઠિનાઈ શેમાં લાગે છે? કે શું તમારે પોતાનામાં ચેન્જ કરવું પડે છે, શું તમારે વધારે ફોકસ કરવું પડે છે? એટલે જો એવું છે મૂળ તો બેલાબેન કે લખવું મને પોતાને બહુ થ્રિલિંગ લાગે છે. ફોર્મેટ કોઈ પણ હોય, મને લખવાની વાત સાથે જ, કારણ કે મારું કમ્ફર્ટ જ હવે રાઇટિંગ થયો છે. ઈશ્વર કૃપાથી એવું થયું છે કે હું હવે ક્યાંય પણ કોઈ પણ સંજોગોમાં લખી શકું. લખવા માટે ચોક્કસ સમય, ચોક્કસ જગ્યા, ચોક્કસ અવસ્થા, ચોક્કસ પાના એવું કશું જ નથી. ચાન્સ મળ્યો ને લખવા તમે બેસી ગયા. આ જે દિવસે દિવસે કસરત, આપણે એક જીમ જ છે એક પ્રકારનું, એ કેળવાયું ને એ કેળવાવા સુધીની યાત્રા થોડી કઠિન હતી, પણ હવે એ ફોર્મેટમાં હું ગોઠવાઈ ગયો છું તો મને બહુ મજા પડે છે. મુશ્કેલ એ હોય છે કે જ્યારે તમે લેપટોપ ખોલો અને બ્લેન્ક સ્ક્રીનને જુઓ છો અને પહેલો શબ્દ આવવાનો હોય છે ને એ અવસ્થા, ત્યાં સુધીની જે સમયખંડ હોય છે ને એ મુશ્કેલ હોય છે કે ક્યાંથી શરૂઆત કરવાની છે. એકવાર પ્રવેશ તમને મળી જાય કથામાં, પછીની યાત્રા તમારી બહુ સ્મૂધ હોય છે. તો એ પ્રવેશિકા સુધીની ક્ષણ છે એ થોડી મુશ્કેલ હોય છે. ખૂબ સાચી વાત છે કે કંઈ પણ વસ્તુને સ્ટાર્ટ કરવી, ખાલી લેખનમાં નહીં. મને એવું લાગે છે કે જીવનના કોઈ પણ તમે ક્ષેત્રમાં જુઓ કે ખાલી પહેલું ડગલું જ માંડવું થોડું અઘરું હોય છે. આજે દૂરદર્શન થકી ઘણા બધા પ્રેક્ષકો આપને જોઈ રહ્યા છે, ઘણા બધા અમારા દર્શક મિત્રો આપને જોઈ રહ્યા છે, એમાંથી કેટલાકને લેખન કાર્ય તરફ વળવાની ઈચ્છા હશે, ક્યાંક અંદર હશે, તો એને આપ શું કહેશો કે સાહિત્ય ભણેલા લોકો લખે એ એક સ્વાભાવિક ઘટના થાય કે એક પછી બીજું થઈ શકે એમ, પણ જેને બિલકુલ સાહિત્ય સાથે ભણતરનો કોઈ નાતો નથી અને આટલું બધું લેખન કરી શકે, તો દર્શક મિત્રોને આપ શું કહેશો? દર્શક મિત્રોને મારે એ જ કહેવાનું કે છેલ્લા 5 વર્ષથી હું આમ નવજીવન ટ્રસ્ટ, ગાંધીજીની સંસ્થા છે, એમાં જોડાયો છું અને ત્યાં અમે અલગ અલગ સાહિત્યના કાર્યક્રમો કરીએ છીએ. રીડિંગ ક્લબ ચલાવે છે દર રવિવારે અને મને યુવા મિત્રો મળે છે. એટલે જે બેલાબેનનો સવાલ પૂછો ને એ આ યુવાનો મને પૂછતા હોય છે, ત્યારે હું બધા લોકોને કહું છું કે એક તો લેખનની કોઈ
કોલેજ નથી. બિલકુલ. અને પ્લીઝ લાખો રૂપિયા ભરીને કોઈ મોટી કોલેજમાં ના જશો લેખક બનવા માટે. આવડત કેળવવી પડે છે અને એ આવડત કેળવાશે પુસ્તકોથી. તમે વાંચનથી દૂર ભાગશો. આ એના જેવું છે કે તમારે લોંગ ડ્રાઈવ પર જવું છે પણ પેટ્રોલ નથી પુરાવવું, કે તમારે ફોનમાં વાત તો કરવી છે પણ રિચાર્જ નથી કરાવવું. તમારે વાંચવું પડશે. સૌથી પહેલાં તો વાંચો, કારણ કે વાંચનનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારી પાસે શબ્દ ભંડોળ મોટું થશે. તમને એ ખબર પડશે તમે કઈ પરંપરામાંથી બિલોંગ કરો છો. એ પરંપરા થકી તમારો અવાજ વધારે દ્રઢ થશે. વાર્તાને કેવા અલગ અલગ ખૂણાઓથી કહી શકાય, અલગ અલગ બારીઓથી કહી શકાય, એ દ્રષ્ટિકોણ તમારો કેળવાશે. અને સૌથી મોટો ફાયદો એ છે કે વાંચન એક એવી ઘટના છે કે કાલ સવારે તમે મોટા થશો ત્યારે ક્રેડિટ માંગનારા ઘણા કદાચ આવશે કે અમે એને ટેકો આપ્યો હતો. પુસ્તકો ક્યારેય નહીં કે અમે એને ટેકો આપ્યો હતો. એટલે તો પુસ્તકોને સાચા મિત્ર કીધા છે કે જ્યારે નીડ હોય ત્યારે ખરેખર એ લોકો હાજર જ હોય છે. એક છેલ્લો પ્રશ્ન કાર્યક્રમમાં મારે તમને પૂછવો જ પડે કે હવે શું? મીરાબાઈનું તો અમે થોડું સાંભળ્યું, પણ એના સિવાય શું? મારી નવી નવલકથા આવી ચૂકી છે, બારીમાં આખું આકાશ. એ પિતા પુત્રીના સંબંધો ઉપર આખી નવલકથા છે. એ પછી મારી મીરાબાઈ, હવે નવા વર્ષનો આખો મેન પ્રોજેક્ટ, આખું વર્ષ મારું મીરાબાઈમાં જશે, કારણ કે એક મારે બહુ મોટી નવલકથા મીરાબાઈ, એ સમયનો સાંપ્રત રાજપૂત સમાજ. અને મને એમાં જ બહુ રસ પડ્યો કે આવા રાજકીય કાવાદાવાની વચ્ચે, યુદ્ધના નગારાઓની વચ્ચે આણે પોતાની કરતાલ કેવી રીતે સક્રિય રાખી, એને પોતાનો ક્ષત્રિય અવાજ કેવી રીતે રાખ્યો. તો એ ભક્તિ પરંપરાની વાહક મીરાબાઈ, એ મારો મને લાગે છે આવતા વર્ષનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. એ સિવાય ફેબ્રુઆરી માર્ચ આસપાસ મારી એક ફિલ્મ આવી રહી છે, શ્રી રાધા રમણમ. એ મારી પહેલી હિન્દી ફિલ્મ હશે લેખક તરીકે. તો એ પ્રકાશ કાપડિયા સાથે, પ્રકાશ કાપડિયા જેને બાજીરાવ મસ્તાની, દેવદાસ, પદ્માવત આ બધી ફિલ્મો જેણે લખી છે, એમની સાથે મેં આ ફિલ્મ લખી છે. હાર્દિક ગજ્જર એના ડિરેક્ટર છે. તો એ આખી ભગવાન કૃષ્ણના જીવન ઉપર આખી ફિલ્મ છે. તો એ મારી નવા વર્ષે હવે રિલીઝ થવા જઈ રહી છે. તો આ મારા નવા વર્ષના કેટલાક પ્રોજેક્ટ છે. એટલે નામ તમારું રામ છે પણ સંબંધ તમારો કૃષ્ણ સાથે છે, એવું મને અત્યારે સમજાય છે. પણ આ મીરાબાઈની વાત કરીને, નાનપણથી મીરાબાઈના પદો આપણે સંગીતકાર તરીકે ખૂબ ગાયા છે, કવિતા બહુ વાંચી છે. તો તમારો જે મેઇન પ્લોટ છે, તેમના ઝેરની વાત હોય કે એમના સાસરિયાની વાત હોય, એ ઘણી બધી આપણે વાંચી છે, સાંભળી છે. તમારી કથાનો મેઇન પ્લોટ શું છે? મારી કથાનો મેઇન પ્લોટ એ છે કે મારે મીરાનું ઓબ્સેશન કૃષ્ણ માટેનું કહેવું છે. અને મારે સૌથી મોટું મેઇન પોઈન્ટ એ કહેવું છે કે કોઈ માણસ શ્રદ્ધા કેવી રીતે ટકાવી શકે. અને આ કથા મીરાબાઈની દાસી કહી રહી છે, જેની સાથે સાથે રહી છે. તો એ મીરા સખી છે, જેને એટલે મીરાની ધાવ માતાની દીકરી હતી. એટલે મીરાની માતા તો મીરાને જન્મ આપીને મૃત્યુ પામી છે. તો ધાવ માતાની દીકરી છે જે મીરાને જોતી આવી છે. મારે મીરાની પ્રેમ કથા કેવી છે, મારે મીરાના પતિ રાણા ભોજની કથા કેવી છે. જગત એવું જ માને છે કે ઝેરનો પ્યાલો રાણાએ મોકલ્યો એ મીરાનો વર હતો. મારે એ કથાના માધ્યમથી કેવું છે કે મીરાનો દિયર હતો, રાણા વિક્રમાદિત્ય. બાકી ભોજ તો મીરાને કહેવાય ને અગાધ પ્રેમ કરતા હતા. તો મારે મીરાની એ પ્રેમ કથા કેવી છે કે એક પતિ એની પત્નીને પ્રેમ કરી રહ્યો છે અને એની પત્ની કૃષ્ણની મૂર્તિને પ્રેમ કરી રહી છે. તો એ જે પ્રણય ત્રિકોણ છે, મારે એની વાત કેવી છે. મારે મીરા કેવી ક્રાંતિકારી મહિલા હતી એ સમયની, અને એને જે નિરાકાર સાકાર ભક્તિ વચ્ચે ટકી રહી છે, એ ક્રાંતિની વાત કરવી છે. એ પહેલી સ્ત્રી હતી જેણે કીધું કે હું સતી નહીં થાવ. એક રાજપૂત ક્ષત્રિય રાજકન્યા કહે છે કે હું સતી નહીં થાવ, હું મારા વાળ નહીં ઉતરાવું. આ બહુ એ સમયની બહુ મોટી ઘટના છે. બિલકુલ સાચી વાત. તો એને શિક્ષણમાં આગળ વધી, કન્યા કેળવણીની હિમાયતી હતી મીરા. તો મને લાગે છે આ એ સમયમાં મીરાએ જે અજવાળું ભક્તિની સાથે સાથે પ્રસરાવ્યું, મારી નવલકથા મોટાભાગે એ મીરાની આખી યાત્રાની આસપાસ રહેશે. વાહ, ખૂબ સુંદર. અમને ખરેખર ખૂબ રાહ રહેશે તમારી નવલકથાની. તો રામભાઈ, આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં ફરી આવ્યા. મારે હવે તમને એવું જ કહેવું પડે કે ફરી આવ્યા. તમારો સમય, અમને ખબર છે કે તમે કેટલા વ્યસ્ત તો છતાં તમે સમય ફાળવ્યો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેલાબેન, થેન્ક યુ સો મચ.